હાર્ટની અંદરના કોઈ બી લક્ષણ હોય ત્યારે ઘણી વખત એન્જિયોગ્રાફી કરવામાં આવતી હોય છે. એન્જિયોગ્રાફી કર્યા પછી ખ્યાલ આવતો હોય છે કે હાર્ટની નળીની અંદર બ્લોકેજ જે છે એમાં બાયપાસ કે સ્ટેન્ટની જરૂર છે કે નહીં. હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. હવે એક વખત જ્યારે બાયપાસ કે સ્ટેન્ટનું કહેવામાં આવે એટલે અમુક લોકો ગભરાઈ જતા હોય છે અને એમ લાગે છે કે બાયપાસને સ્ટેન્ટ હાલને હાલ નહીં કરાવીએ તો કાલે એટેક આવી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટેન્ટનો રોલ ઇમરજન્સી કન્ડિશન હોય એટલે પહેલાં 4 થી 6 કલાકની અંદર હાર્ટ એટેક આવેલો હોય તો એ તમારો સ્ટેન્ટ તમારી જિંદગી બચાવી શકતા હોય છે. બાકી રૂટીન કન્ડિશન હોય, જ્યારે પેશન્ટ સ્ટેબલ હોય, પેશન્ટના એટલા બધા લક્ષણો ના હોય અથવા તો જસ્ટ જનરલ હેલ્થ ચેકઅપની અંદર જો એમને આવી રીતના લક્ષણો થતા હોય અથવા તો જનરલ હેલ્થ ચેકઅપની અંદર TMT પોઝિટિવ આવ્યો અને એન્જિયોગ્રાફી કરવામાં આવે તો આવા કન્ડિશનની અંદર સ્ટેન્ટનો રોલ જિંદગી બચાવવામાં નથી હોતો, એ ખાલી લક્ષણો ઓછા કરે છે. જો આપણે આ લક્ષણોને જીવનશૈલી બદલીને, એના થોડી એક્સરસાઇઝ કરાવીને, એમની ખરાબ આદતો છોડીને અને દવાઓથી કંટ્રોલ કરી શકીએ તો બાયપાસ સ્ટેન્ટની આવા દર્દીઓમાં જરૂર નથી હોતી. ઇનફેક્ટ ઘણા બધા સ્ટડીઝ એવું કહે છે કે 100 માણસો હોય જેને સ્ટેબલ એન્જાઇના છે એમાંથી 80% લોકોને બાયપાસ સ્ટેન્ટની જરૂર નથી. આપણે એને બીજી કોઈ રીતે બી સારી રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. હા, ઇમરજન્સી કન્ડિશનમાં જો હોય અને એટેક આવેલો હોય અને કોઈ ડૉક્ટર તમને એમ કે પામી કરાવી જરૂરી છે તો 1 સેકન્ડનો વિચાર કર્યા વગર બી એ કરાવવું જોઈએ. બાકી સ્ટેબલ દર્દીઓને એમાં ચિંતા કરવાની જરૂર હોતી નથી. તમને આ વિડીયો ગમ્યો, કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને તમારી કોમેન્ટ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો અમે આ રીતના નવા વિડીયો બનાવી શકીએ તો એમાં તમારા સજેશન જરૂરથી આપજો. થેન્ક યુ.